શું તમે ટાઇડ પુલ વિશે સાંભળ્યું છે, જે દરિયામાં દેખાય છે જ્યારે તે લો ટાઇડે પાછો વળતો હોય છે? શું તમે જાણો છો કે કાંઠા પરના આ ટાઇડ પુલ સમુદ્રના મોજાના કુદરતી ઉતાર ચઢાવને દર્શાવે છે? તમે વિચારી રહ્યા હશો કે પેસિવ ફંડ સાથે ટાઇડ પુલનો શું સંબંધ છે? ખરું ને? તો ચાલો સીધા તેમાં ડૂબકી મારીએ. હવે જેમ ટાઇડ પુલ સમુદ્રની ગતિને દર્શાવે કરે છે, તેવી જ રીતે પેસિવ ઇન્વેસ્ટિંગનો ઉદ્દેશ છે સ્પેસિફિક માર્કેટ ઇન્ડેક્સના પરફોર્મન્સને અનુસરવું. હવે કલ્પના કરો કે તમે ભારતની ટોપ 50 કંપનીઓમાં રોકાણ કરવા માંગો છો, જેમ કે નિફ્ટી 50. જો હું તમને કહું એક સરળ રસ્તો છે દરેક સ્ટોકને હેન્ડપિક કરવાનો અને શેમાં કેટલું રોકાણ કરવું અનુમાન કરવાનો, તો તમે આ બધી કંપનીઓની બાસ્કેટમાં એક સાથે રોકાણ કરી શકો છો. તમે આ સરળતાથી કરી શકો છો પેસિવ ફંડમાં રોકાણ કરીને, જેમ કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ETF, અથવા એક ઇન્ડેક્સ ફંડ કે જે ટ્રેક કરે છે પરફોર્મન્સ 50 કંપનીઓની. પેસિવ ફંડ્સનો હેતુ છે ઇન્ડાઇસીસનું પુનરાવર્તન કરવું, જેમ કે નિફ્ટી 50 અથવા BSE સેન્સેક્સ ઇન્ડેક્સના એ જ સ્ટોક્સ સમાન પ્રમાણમાં હોલ્ડ કરીને. અને કેમ કે તેઓ પર સ્ટોક સિલેક્શન સાથે સંકળાયેલ ખર્ચ નથી લાગતા અને સિક્યોરિટીઝના વારંવાર ટ્રેડિંગના ખર્ચથી પણ તે રિલેટિવલી કોસ્ટ ઇફેક્ટિવ છે, એટલે તે માર્કેટ કરંટ વિરુદ્ધ જવાને બદલે તેની સાથે વહેવા જેવું છે. હવે ભલે તમે અજમાવી રહ્યા હો ટાઇડ પુલ્સ કે ફાઇનાન્સિયલ માર્કેટ્સ, પેસિવ ઇન્વેસ્ટિંગ એક માર્ગ છે તમારી વેલ્થ ગ્રો કરવાનો માર્કેટ કરન્ટ્સ પર સવાર થઈને. આશા છે કે તમને નવી માહિતી મળી હશે, અને હંમેશની જેમ પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને આવી વધુ રસપ્રદ માહિતી માટે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.